પધાર્યા છે. સુરતના અંત્રોલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડિયાપાડા જવાના છે. નર્મદા જિલ્લાનો એમના કાર્યક્રમ છે. સાંજે 4 વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે. બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી. હું અને હર્ષભાઈ અમે સાથે એમને ત્યારે કહ્યું અને એમણે સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા અમને સંબોધન કરશે, એમનું જે સન્માન કરવા માંગે તે સન્માન સ્વીકારશે. સ્ટેજ પર કોઈ નહીં આવે પરંતુ એનું સન્માન અભિવાદન સ્વીકારશે. એટલે સાંજે જતાં પહેલાં પીએમ સાહેબ એરપોર્ટની બહાર આવીને આ બિહારવાસીઓને સાથે અભિવાદન કાર્યક્રમ કરવાના છે. કેટલા લોકો આવશે બિહારના? 15-20 હજાર લોકો. કેટલા લોકો? 15 થી 20 હજાર લોકો એરપોર્ટ પર આવશે. થેન્ક યુ સર.